પોરબંદર જિલ્લા ફૂડ વિભાગ અને મનપાના ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં હેલ્ધી ફૂડમાં 75 કિલો વાસી ખોરાક મળી આવ્યો હતો, તેમજ અન્ય જગ્યાએથી પણ વાસી ખોરાક મળી આવતા નોટિસ અપાઈ છે। પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીની સૂચના તથા મ્યુનિસિપલ કમિશનર ટી.સી. તીર્થાણીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં પોરબંદર ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેટરના અધિકારી હર્ષ પરમાર તથા પોરબંદર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખાના અધિકારી વિજયભાઈ ઠકરાર અને રાજ છાત્રોડિયા સહિતના અધિકારીઓની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી રેસ્ટોરન્ટ તથા ડેરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે રેલવે સ્ટેશન રોડ, પાંજરાપોળ રોડ, એસવીપી રોડ, સુદામા રોડ અને એમજી રોડ સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું। રાજ્ય સરકારના કમિશનર ઓફ ફૂડ સેફ્ટી દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી એનાલોગ પનીર, બટર અને ચીઝ સહિતની અન્ય ડેરી પ્રોડક્ટ્સનો વપરાશ, સંગ્રહ તથા વિતરણ ન કરવા અંગે પરિપત્ર સંબંધિત વેપારીઓ તથા સંચાલકોને આપવામાં આવ્યો હતો। આ સાથે પ્રતિબંધિત એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ અંગે જરૂરી સૂચનાઓ આપી તેનો કડક અમલ કરવા તાકીદ કરવામાં આવી હતી। જે ફૂડ વિભાગે ચેકિંગ કર્યું હતું, કેટલી ટીમો હતી અને કેટલા રેસ્ટોરન્ટ અને હોટલોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, શું મળ્યું ત્યાંથી? વીએમ ઠકરાર, ફૂડ સેફ્ટી ઓફિસર। હાલ ચોમાસાની સિઝન તેમજ તહેવારો નજીક આવતા હોય તેમજ ફૂડ સેફ્ટી કમિશનર ગાંધીનગર દ્વારા એનાલોગ પનીર, બટર, ચીઝ વગેરે ઉપર પ્રતિબંધ તારીખ 5/8/26થી કરેલ છે, જે અનુસંધાને આજે પોરબંદર મહાનગરપાલિકાની ફૂડ વિભાગ તથા જિલ્લા સેવા સદનના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ ડેરી, રેસ્ટોરન્ટ વગેરેનું ચેકિંગ શરૂ કરેલ છે। અને આ ચેકિંગ દરમિયાન ગિરિરાજ થાળમાંથી અંદાજે 9 કિલો ફેટ સ્પ્રેડ જે વેજીટેબલ ઓઇલનું બનેલ હતું, તેમજ 1 કિલો વાસી પનીર મળેલ, જે કુલ 10 કિલોનો નાશ કરાવેલ છે। તેમજ બીજા એક હેલ્ધી રેસ્ટોરન્ટમાં અખાદ્ય વાસી ફ્રીજમાં પડતર ઘણા સમયથી પડેલ માલુમ જુદા જુદા ખાદ્ય સામગ્રી આશરે 75 કિલોનો જથ્થો જપ્ત કરી અને સ્થળ પર નાશ કરાવેલી કામગીરી કરી અને આ કામગીરી હજી પણ ચાલુ રહેશે। આજે સ્થળ પર રેસ્ટોરન્ટમાં તપાસ કરતા માલિક હાજર નથી, તેમના માણસો હાજર છે। માલિકને ફોન દ્વારા જાણ કરેલ છે કે કાલે અમારી પાસે રૂબરૂ આવી જાય અને ત્યારબાદ એની એકવાર નોટિસ આપી અને આગળનું કાર્યવાહી અમારા હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટને પૂછી અને અમે આગળ કરીશું। ડિટેલમાં શું મળ્યું અંદાજે? ડિટેલમાં જો વાસી ઇડલી હતી, વાસી બાંધેલા લોટ હતા, ચટણી હતી, એક્સપાયર્ડ મસાલા હતા, તેમજ વાસી તૈયાર લોલીપોપ, ઇડલી એવા બધા માલ સામાન હતો, જે ખરેખર ઘણા સમયથી પડતર અને ફ્રીજમાં રાખેલ હોવાનું માલુમ પડે। આગળની કાર્યવાહી માલિકને બોલાવી અને આવતીકાલે એને નોટિસ સુધારા આપી, સુધારા નોટિસ, અને ફરી પાછું જવું હોય છે તો સીલ પણ કરવામાં અમે પગલાં લઈશું। અગાઉ 3-4 વર્ષ પહેલા આ કદાચ મળી આવેલું આ માલિક આગળ ફરી એકવાર મળી હતો, આની સામે શું કામ નથી કરવામાં જતું? દાખલારૂપ કામ કરી પોરબંદરમાં ના, હવે આગળ ભવિષ્યમાં આ રીતે કરીશું। આ ચેકિંગ દરમિયાન વેજીટેબલ ફેટ, બટર તથા વાસી પનીરનો આશરે 10 કિલોગ્રામ જથ્થો મળી આવ્યો હતો। આ ઉપરાંત વાસી તથા પડતર સહિતના ફ્રીજમાં રાખવામાં આવેલા ઇડલી, પાઉં, ચટણી, બાફેલા બટેટા, સ્પ્રિંગ રોલ, દાઝેલું તેલ તથા મસાલા સહિતનો આશરે 85 કિલોગ્રામ જથ્થો મળી આવ્યો હતો, જેમાં હેલ્ધી ફૂડ રેસ્ટોરન્ટમાંથી 75 કિલો, પારસ ડેરીમાંથી 3 કિલો, ઢોસા હાઉસમાંથી 9 કિલો, ગિરિરાજ થાળમાંથી 9 કિલો અને સેફ્રોન રેસ્ટોરન્ટમાંથી 3 કિલો, આમ કુલ મળી 104 કિલોગ્રામ અખાધ ખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।